સીતારામ બધાઈને. આજે છે ગુરુ પૂર્ણિમા ને, તો ઉઠી ગયા, ફ્રેશ થઈ ગયા અને વિચાર્યું વાગી તો અત્યારે ગયા છે 11:30 જેવું, તો રસોઈ બધી લગભગ 50% જેવું થઈ ગયું છે. પણ ભગવાનને આજે ભોગ ધરવાનો છે, ગુરુને. કૃષ્ણમ વંદે જગત ગુરુ. ગુરુ પૂર્ણિમાના દિવસે દ્વારકા તો નથી જવાનું, બેનનો ફોન આવ્યો તો અમે બધા જવાના, પણ મેં કીધું મારે નથી આવવું હમણાં. આવી તો ત્યાં ભગવાનને ધરવો જ ભોગ, તો મેં બધી વસ્તુ ધરી રેડી કરી લીધી છે. અહીંયા છે ને ગાયનું ચોખ્ખું ઘી લઈ લીધું છે. પછી રવો બનાવો, શીરો ભગવાનનો ભોગ. બેન મને કહેતા હતા કે આ વખતે શીરો બનાવો ને ભગવાનનો, તો એમાં ગાયનું દૂધ નાખજો, પાણી ન નાખતા. કિસમિસ લઈ લીધી છે, ખાંડ તૈયાર કરી લીધી. અહીંયા છે ને તપેલીમાં દૂધ કાઢી લીધું છે, ગાયનું જ દૂધ આવે અમારે. અને 5 ફ્રૂટ રેડી કરી દીધા છે. તો હવે જ્યોત્સનાબેન કરશે શીરો રેડી, અને શીરો આપણે તૈયાર કરી નાખીએ અને પછી આગળના વિડીયોમાં બન્યા રહેજો. શીરાને મૂકી દીધો છે તપેલીમાં, અને ઘી નાખશું ગાયનું શેકવામાં. જો ગાયનું ઘી જે છે ને નસીબ જોગે મળી જાય તો વધારે સારું, ના મળે તો પછી આપણે જનરલ આપણે જે ઘી ઘરની અંદર ઘી આપણે ખાતા હોય એ જ. પણ મારે તો હું ગાયનું દૂધ લઉં ને, એટલે ગાયનું જ ઘી, ભગવાનની દયા છે કે અમારે પૂરતું થઈ જાય છે. હું વાઈટું ઘરમાં છે ને બનાવું ને, એ ગાયના ઘીની દૂધ ઓલાની જ બનાવું, પલાળું ગાયના ઘીની જ. પછી આપણે 10 મિનિટ તો પૂજા પાઠ કરીએ જ. અને વાઈટું આ વખતે છે ને મારા હાથે બનાવી છે. અત્યાર સુધી તો ટાઈમ ન મળતો, તો રેડીમેડ લેતા. ટેડી મેડી મારા સાસુ હતા ત્યાં સુધી, છેઠ સુધી પોતે સરસ મજાની વાઈટું બનાવતા. પણ પછી મારી પાસે ટાઈમ નહોતો, એટલે આપણે ધૂપ દીવા તો કરવા જ પડે. રેડીમેડ વાઈટું લઈ અને ગાયના ઘીમાં જ ઘી થોડુંક ઓછું છે તો થોડુંક નાખી દઈએ વધારે ઘી. જેટલું ઘી તો આપણા પેટમાં જવાનું છે. ભગવાન તો ભાવના ભૂખ્યા છે, ભગવાન ભાવના ભૂખ્યા છે. ખાવાનું બધું આપણે જ છે. ને શીરાની અંદર તો છે ને સરસ મજાનો એકદમ લચપચતો ઘીમાં શીરો હોય ને તો જ ભાવે, નહીંતર ન ભાવે. તો પહેલાં આપણે શીરો શેકી લઈએ એકદમ. ભગવાનનો આજે ભોગ ધરવો છે એટલે એકદમ સ્વાદિષ્ટ ભગવાનની કૃપાથી થાય. તો રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણનો જાપ કરતા કરતા, શ્રી હરિનું સ્મરણ કરતા કરતા આપણે ભોગ બનાવીએ ભગવાનનો. મીનાબેન કહેતા હતા કે આ વખતે છે ને જશોદાબેન મીનાબેન બે કે શીરો બનાવો ને બેન ત્યારે દૂધ નાખજો. તો સરસ ચોખ્ખું દૂધ અત્યારમાં આવી જ ગયું છે, એ ગરમ કરીને મેં રાખી જ દીધું છે એક બાજુ. હમણાં રેડી થઈ જાય, આપણે લોટ શેકાઈ જાય એટલે મસ્ત મધુરો શીરો રેડી કરી લઈએ અને પછી ભગવાનને ભોગ ધરી દઈએ. અને સત્યનારાયણની કથા તો મેં 20 વર્ષ સુધી દર 11ને દિવસે અમે કરતા, પૂનમની 11ના દિવસે. જો લોટ મસ્ત શેકાઈ ગયો, બદામી કલરનો થઈ જાય ને લોટ, શેકાઈ ગયો આખો સરસ ઘીમાં. આપણે દૂધ એ ગરમ થઈ ગયું છે, ઠારી નાખીએ ગેસ અને નાખી દઈએ. જય દ્વારકાધીશ. અને માનભોગ કહેવાય. હવે નાખી દઈએ આપણે કિસમિસ અંદર. તમને ગળ્યું વધારે ભાવતું હોય તો એ પ્રમાણે ખાંડ ઉમેરાય. થઈ ગયો રેડી. ચાલો ભગવાનની થાળી થઈ ગઈ તૈયાર. મસ્ત ભોગ લાગી ગયો. 5 ફ્રૂટ છે, ભગવાનનો શીરો તૈયાર થઈ ગયો, માનભોગ જેને કહેવાય. 5 ફ્રૂટની અંદર જરદારું છે, ખારક, સફરજન, કેળા અને ખાયરક. આટલો પ્રસાદ જે છે ને એમાંથી ભગવાનનો અહીંયા ધરી દઉં. અને પછી જે છે એ આપણે આ પ્રસાદ જે છે ને એને પાછો ગરમ ન કરે, એટલે શીરો પાછો મારે આ થોડોક ઠરી જાય એટલે ગરમ કરે. આ પ્રસાદ એમને લઈ લેવાય.
અને આમાં પછી ભેળવી અને બધાને આપણે આપવું હોય તો આપી દઈએ. તો ચાલો બધાય, કેવો શીરો કર્યો એ ચોક્કસ જણાવજો. આવજો. સીતારામ. ચાલો બધાય વાઈટું બનાવીએ. ભગવાનની વાઈટું કેવી આવે? રેડીમેડ બોલવાનું તમારે. રેડીમેડ લઈ આવો તો કેવી આવે? ઉંદેડીને પૂંછડી હોય ને એવી તેડી મેડી વાઈટું આવે. તો જો આમ કરી, જામ બતાડો, જામ કરી દેખાય. જામ રૂ સરસ લઈ થોડુંક મૂકી અને મારા બાઈએ શીખવાડ્યું મને. બાઈએ મને વાઈટું બનાવતા શીખવાડી. જામ કરી મસ્ત વાઈટ જે છે ને, જ્યાં સુધી આપણે પૂજા પૂરી ના કરી લઈએ ને સરસ ઘી સરસ થાય. પછી આમ કરીને સહેજ વાઈટ જાડી કરી નાખીએ ને એટલે મસ્ત વાઈટું થાય. જો કેવી વાઈટકો કરીને આવી વાઈટું કરાય. સરસ મજાની એમને રીએ. મને કેવી ટેવ છે, ધૂપ દીવા કરું તો ખબર હાઈ છે. હાઈ છે ધૂપ દીવા કરું ને પછી એમાં થોડું ગાયનું સેજી ચમચી ઘી આપણે 5-10 મિનિટ તો હાલે જ ધૂપ દીવા. પેલા તો દીવા ઠરી ન જવા જોઈએ. એટલે જેવી વાઈટ મૂકું ને એવી અંદર આડી પડી જાય, દીવો ઠરી જાય. પછી રેડીમેડ લઈએ અટાણ સુધી હું ટાઈમ ન મળતો, નોકરી હતી ને. હવે તો નક્કી કર્યું, બા હતા ત્યાં સુધી બા કેવી સરસ વાઈટું બનાવતા, એવી જ પાછી મને એની બનાવતા શીખવાડી. તો વાઈટું નાખીને ઓર્ડર આપવો હોય. મારી બેન કે આમ તો ધીમે ધીમે કે બનાવી લે તો કેવી બને. હું કઈ તમે જલ્દી બનાવો ને એવી સારી ન બને. આ સરસ બનાવી હોય ને એક જ હરખી બધી, અને આમ એક બધી આમ સરસ આમ અંદર આમ કઠણ પાણકા જેવી, અને પોચે આમ બહુ મોટી નહીં, બહુ અવડી વાઈટા બનાવીએ ને તો પછી ઝાર આમ કાળી કાળી આખું મંદિર કાળું થઈ જાય. કારણ કે આની ઝાર તો લાગે જ. તો કઈ કામ એવું ન હોવું જોઈએ કે નથી આવડતું. હવે સાહેબ આવી ગયા, જમવાનો સમય થઈ ગયો છે અને હાલો બધાય જમવા, ભોજન કરવા આવજો. સીતારામ. જો કેવી મસ્ત આ રીતની વાઈટું આપણે કરીએ ને, આપણે બજારમાંથી આવી વાઈટું જ નથી મળતી. આમ એકદમ પેક આખી, અને આપણે પ્રગટાવીએ ને તો સરસ ઓલી ઝીણી ઉપર. 2-3 દિવાળીઓ બગાડીએ ને તોય હરખી ન ઓલી થાય. આપણે વેચાતી લઈએ નહીં. ચાપલી બેન જો બેઠા છે સામે. કઈ કામ અજાણ્યું ન રહેવું જોઈએ. બા છે ને બધું શીખવાડતા મને. એ પોતે વાતું કરતા ને એટલે મને પાસે બેહાડીને પછી એમ કે જો આ રીતે રૂ લેવાય, એમાં જીરીક રૂની ગોરીંડી જેવું કરીને અંદર પેક કરીને આમ વીટી લેવાય એટલે મસ્ત વાઈટ થાય ને. દૂધથી કરાય વાઈટ તો. બા દૂધથી કરતા, પણ આપણે ઝાઝો સમય રાખવી હોય ને, મહિનો દી ફૂંગાય નહીં એટલે આપણે પાણીથી કરીએ, શુદ્ધ પાણી લઈને. અને 10 રૂપિયાનું રૂ લઈએ ને તો લગભગ 2-3 મહિના જેટલી થાય ને એટલી હાલે વાઈટું. અને ઓલી આપણે 100 રૂપિયાની વાઈટું લઈએ તો એ ટેડી મેડી ને નાની ને મોટી ને કોક ગેંડા જેવી હોય ને કોક ઝીણકી કોઈ. એટલે આવું થાય. જો કે મશીનરીની વાઈટું કઈ ખબર નહીં સારી આવતી હોય, ખબર નહીં. પણ મને તો બહારની વાઈટુંનું 2-3 ફેરાથી અમે એ જ કરતા હતા. પેલા બાની પ્રોબ્લેમ હતી તો ટાઈમ ન મળતો, બા જ કરતા. એટલે કોઈ કામ આપણાથી અજાણ ન રહેવું જોઈએ. જેટલું આવડે એટલું ધીમે ધીમે. અશક્ય કાંઈ નથી જીવનમાં, બધું આવડી જાય. પણ એક વાત છે કે કોઈ પણ કામ કરતા આળસ ન થવી જોઈએ. કોઈ આવું ઝીણું કામ છે ને, માંડવી ફોલવી, વાઈટું કરવી, અથવા તો ઝીણું કામ બેસીને કરવાનું, એમાં આળસ બહુ આવે. એક જગ્યાએ બેસવું પડે ને એટલે. પણ આળસ ન થવી જોઈએ. જેમ વાંચવું, સૌથી વધારે વિદ્યાર્થીઓને આળસ થાય છે વાંચતા. એનું કારણ છે કે એક જગ્યાએ સ્થિર મગજ રાખવું પડે ને, કેન્દ્રિત કરવું પડે. એટલે આ બધી આળસ છે. જીવનની અંદરથી આળસનો ત્યાગ કરીએ ને, એવું સુવિચાર છે કે મનુષ્યનો સૌથી મોટો દુશ્મન કોણ છે? એ આળસ છે. જે મનુષ્યના જીવનમાં, અમારા બાના જીવનમાં આળસ જ નહોતી. ઉઠે ત્યાંથી પેલા કામ જ લઈએ. એટલે જીવનભર એને કામ કરતા આળસ ન થઈ ને. આળસ ન થઈ ને એટલે અમારા સાસુ વહુને કોઈ દી ઝઘડો ન થયો. કોઈ દિવસ એણે મારો વાત નહોતો કર્યો, મેં એનો નહોતો કર્યો. એટલે આમનામ અમારું જીવન પસાર થઈ ગયું. એમ આપણે ગુરુ શીખવે છે કે આળસનો ત્યાગ કરો એટલે સફળતા તમારી નજીક ફટાફટ આવી જશે. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે મારા બધા જ વિદ્યાર્થીઓને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામના. ભગવાન અને મા સરસ્વતીની કૃપાથી બધા જ માતા પિતાના સંતાનો ઉચ્ચ સપના સાકાર કરે એવી મા સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના. બધા ગુરુના ચરણોમાં પ્રાર્થના. આવજો. સીતારામ.